સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે ગાલાની ગણિતની સ્વાધ્યાય પોથીમાં ધોરણ 3માં આજે આપણે છઠ્ઠો પાઠ આપલેની ગમ્મત તેનું સંપૂર્ણ સોલ્યુશન સમજવાના છે। બાળ મિત્રો, આ પાઠ ખૂબ જ અગત્યનો છે અને પાયાનું કામ છે, એટલે તમે એને શાંતિથી સમજજો અને લખીને તૈયાર કરજો। તો સૌથી પહેલાં કેટલાક બાદબાકીના દાખલા આપણને આપેલા છે। તો બાળ મિત્રો, હું તમને સમજાવી દઉં કે બાદબાકીના જ્યારે પણ દાખલા તમે ગણો કે સરવાળાના દાખલા ગણો, એકમના અંક એટલે છેલ્લા અંકથી ગણતરીની શરૂઆત કરવાની અને ઉપર જો મોટો અંક હોય તો એમાંથી નીચેના અંકને બાદ કરવાનો એટલે કે ઓછા કરી દેવાના અને એનો જવાબ લખવાનો। જેમ કે 6 રૂપિયા તમારી પાસે હોય અને તમે 5 રૂપિયા વાપરી લો તો કેટલા બચે? તો રૂપિયો બચે। હવે દશકના અંકોની બાદબાકી કરવાની એટલે 7માંથી 7 રૂપિયા તમારી પાસે હોય અને તમે 4 રૂપિયા વાપરો છો તો કેટલા બચે છે? તો કે 3 બચે છે। ત્યારબાદ 4 રૂપિયા તમારી પાસે હોય અને તમે 2 રૂપિયા વાપરો છો તો કેટલા બચે છે? તો કે 2 રૂપિયા બચે છે। તો એ રીતે આપણે બાદબાકીના દાખલા ગણીશું। ત્યારબાદ બીજા દાખલામાં તમે આ રીતે ગણતરી કરશો તો 222 જવાબ આવશે। ત્રીજા દાખલામાં 331, ચોથા દાખલામાં 322 જવાબ આવશે, પાંચમામાં 114, છઠ્ઠામાં 431, સાતમામાં 953। છઠ્ઠા દાખલામાં તમે જોઈ શકો છો કે અહીં 5ની નીચે કશું જ નથી। 100ના અંકની નીચે તો તમે શૂન્ય પણ લખી શકો છો અને ના લખો તો પણ ચાલે। તો એનો જવાબ આવશે 5માંથી શૂન્ય જાય તો 5 થશે, બરાબર? તો એનો જવાબ આવશે 531। નવમામાં જવાબ આવશે 625, 10મામાં 441, 11મામાં 412, 12મામાં શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય જ જવાબ આવે, બરાબર? એ રીતે કરીશું એટલે 100 જવાબ આવશે। 13મામાં 707, 14મામાં 204, 15મામાં 531, 16મામાં 254, 17મામાં 234, 18મામાં 189 જવાબ આવશે। એ રીતે બાળ મિત્રો, આગળ 19મો દાખલો આપણે જોઈએ તો 224 જવાબ આવશે, 20મામાં 214, 21મામાં 430 જવાબ આવશે, 22મામાં 200, 23મામાં 200, 24મામાં 152, 25મામાં 301, 26મામાં 430, 27માં 312, 28માં 505, 29માં 522 અને 30માં 100 જવાબ આવશે। ત્યારબાદ જે 31મો દાખલો છે એ થોડો આડો કરેલો છે, તો એમાં તમે કઈ રીતે ગણતરી કરશો એની સમજણ તમને આપું। તો પહેલા છેલ્લા અંકો છે, એકમના અંકો, એની બાદબાકી કરવી એટલે 5 રૂપિયા તમારી પાસે છે, તમે 3 રૂપિયા વાપરી કાઢો છો, કેટલા બચે છે? તો કે 2। તો એકમના અંકમાં 2 લખ્યા છે। હવે 7 રૂપિયા તમારી પાસે છે તો તમે 4 રૂપિયા વાપરો છો, કેટલા બચે છે? 3 બચે છે, એટલે દશકના અંકોની બાદબાકી કરીશું। ત્યારબાદ 100ના અંકો એટલે 4માંથી 2 જાય તો 2। એ રીતે બધા જ દાખલામાં પહેલા તમારે એકમના અંકોની બાદબાકી, પછી દશક અને પછી 100ના અંકોની બાદબાકી કરવાની રહેશે। તો 32મામાં 442 જવાબ આવશે, 33માં 253, 34માં 811, 35માં 911, 36માં 501, 37મા દાખલામાં 500 જવાબ આવશે, 38માં 400 અને 39માં 200 જવાબ આવશે। આ દાખલાને તમે સ્લેટ પેનમાં ઊભા કરીને પણ એનો જવાબ લખી શકો છો, પણ તમારે આડા દાખલા શીખવાની આદત પાડવાની, જેથી આગળના ધોરણમાં પણ તમને ઘણું જ કામ લાગશે। ત્યારબાદ હવે બાળ મિત્રો, હવે આપણે વડ્ડીવાળા દાખલા શીખવાના છે। તો વડ્ડીવાળા દાખલા ખૂબ મજાના છે, એમાં થોડું ધ્યાન રાખશો તો તમારું કોઈ દાખલામાં કોઈ ભૂલ નહીં પડે। તો અહીં ખાસ સમજવાનું કે ઉપર નાનો આંકડો હોય અને નીચે મોટો અંક હોય તો એ સમયે આપણે બાજુમાંથી દસકો લેવો પડે, એટલે કે વડ્ડી લેવી પડે। તો અહીં 3 એકમના અંકોથી જ શરૂઆત કરીશું। અહીં 3 છે અને નીચે 4 છે, એ 4 એ 3 કરતાં મોટી સંખ્યા છે, એટલે આપણે બાજુમાંથી દસકો લેવો પડે। તો જેની પાસેથી એટલે દશકના સ્થાનમાંથી આપણે લઈએ
તો એની પાસે એક અંક ઓછો થઈ જાય. 8 છે તો 8માંથી 1 લઈ લો તો 7 થઈ જાય, બરાબર. અને એ એકડો આની આગળ મૂકી દેવાનો, એટલે 3ની આગળ મૂકો એટલે 13 થાય. 1 હોય તો 11 થાય, 2 હોય તો 12 થાય, 3 હોય તો 13 થાય, 4 હોય તો 14 થાય. એ રીતે ધ્યાન રાખજો. હવે આ 13માંથી આપણે 4ને બાદ કરવાના. એટલે જો તમારી પાસે 13 રૂપિયા હોય અને તમે 4 રૂપિયા વાપરો છો તો કેટલા બચે છે? તો કે 9 રૂપિયા બચે છે. જે બચે એને આપણે નીચે લખીશું. 7માંથી 7 જાય, 7 રૂપિયા હોય અને તમે 7 રૂપિયા વાપરી કાઢો છો તો તમારી પાસે કશું બચતું નથી. તો તમારે એની જગ્યા પર 0 લખવાનું. અને 4માંથી 1 જાય તો 3 આવે, બરાબર. 4 રૂપિયામાંથી 1 રૂપિયો વાપરો તો 3 રૂપિયા બચે છે. એ રીતે તમામ દાખલા વડ્ડીવાળા છે. તો ચાલો આપણે હવે એના જવાબો જોઈ લઈએ. અને ખાસ તમે સ્લેટ પેનમાં દાખલાની પ્રેક્ટિસ કરજો. આગળના ધોરણમાં ઘણું જ કામ લાગે છે. હવે બીજા દાખલામાં 217, ત્રીજામાં 457, ચોથામાં 539, પાંચમામાં 218, છઠ્ઠામાં 305, સાતમામાં 944, આઠમામાં 816, નવમામાં 715, 10મામાં 328, 11મામાં 437, 12મામાં 635, 13મામાં 438, 14મા દાખલામાં 372, 15મા દાખલામાં 283, 16મા દાખલામાં 245 અને અહીં 17મા દાખલામાં જુઓ બેટા, 9માંથી 2 જાય છે, કારણ કે 9 મોટી સંખ્યા છે ને 2 નાની સંખ્યા છે, બરાબર. તો 9માંથી 2 જાય તો 7 આવે, પણ 3માંથી 6 જતા નથી. એટલે બાજુમાંથી 10 લીધો, બાજુમાં એક ઓછું થઈ જાય, 5 છે તો 4 અને અહીંયા 3ના 13 થઈ જાય. 13માંથી 6 જાય તો 7 અને 4 રૂપિયા હોય અને 4 રૂપિયા વાપરી કાઢો. 4માંથી 4 જાય તો કશું નથી બચતું, તો શું લખીશું? 0 લખીશું, બરાબર. 18મામાં 273, 19મામાં 274, 20મામાં 434, 21મામાં 393, 22માં 165, 23માં 282, 24માં 448, 25મા દાખલામાં 186, 26મા દાખલામાં 477, 27મા દાખલામાં 488, 28મા દાખલામાં 258, 29મા દાખલામાં 265, 30મા દાખલામાં 367, 31મા દાખલામાં 338, 32મા દાખલામાં 465, 33મા દાખલામાં 181, 34મા દાખલામાં 347, 35મા દાખલામાં 167 અને 36મા દાખલામાં 447 જવાબ આવશે. બાળમિત્રો, 37મા દાખલામાં 269, 38માં 267, 39માં 354, 40માં 469, 41માં 457, 42માં 149, 43માં 344, 44માં 473, 45માં 441, 46માં 541, 47માં 332, 48માં 244, 49માં 233, 50માં 263, 51માં 315, 52માં 348, 53માં 253 અને 54માં 297 જવાબ આવશે. તમારે પેન અને સ્લેટ લઈને એની ખાસ પ્રેક્ટિસ કરી લેવી. હવે આપણે વ્યવહારુ દાખલાઓ જોઈશું. તો પહેલું છે, હરેશ પાસે 785 રૂપિયા હતા, તેમાંથી તેણે 348 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો 785માંથી 348 રૂપિયા બાદ થાય, ઓછા થાય, કારણ કે તેને શું કર્યું છે? પુસ્તકો ખરીદેલા છે, એટલે દુકાનદારને પૈસા 348 જેટલા આપેલા છે. તો આ રીતે બાદબાકીનો દાખલો ગણીશું અને જવાબ આવશે 437 રૂપિયા બાકી રહ્યા. એ રીતે બીજામાં
મગનભાઈએ 560 કિલોગ્રામ મગફળી પકવી, તેમાંથી તેમણે 375 કિલોગ્રામ મગફળી વેચી દીધી, બરાબર. એટલે બાદબાકીનો દાખલો થશે અને 185 કિલોગ્રામ મગફળી વધી એવો જવાબ આવશે. ત્યારબાદ બાળ મિત્રો ત્રીજો દાખલો જોઈએ. ખાસ તો દાખલાની રકમ તમારે સમજવાની, બરાબર. તમને ઓળખતા આવડવું જોઈએ કે આપેલ દાખલો બાદબાકીનો છે કે સરવાળાનો છે. તો ત્રીજો દાખલો જોઈએ. એક દિવાલ ચણવા માટે 750 ઈંટો મંગાવી હતી, તેમાંથી 495 ઈંટો વપરાઈ ગઈ. તો કેટલી બાકી રહી? તો 750માંથી 495 આપણે બાદ કરીશું, વડી લેવાની જરૂર પડે તો લેવી, અને 255 જવાબ આવશે. ચોથામાં એ રીતે એક બગીચામાં ગુલાબના અને મોગરાના ફૂલોના કુલ 735 છોડ છે. જો ગુલાબના ફૂલોના 486 છોડ હોય તો મોગરાના ફૂલોના કેટલા છોડ હોય? તો 249 જવાબ આવશે. બાદબાકીના દાખલા છે. વિરેન્દ્રભાઈએ ખેતી પાછળ કુલ 800 રૂપિયા ખર્ચ કર્યો, તેમાં ટ્રેક્ટરનું ભાડું 485 રૂપિયા હતું, તો અન્ય ખર્ચ કેટલો થયો હશે? તો 800 રૂપિયામાંથી 485 રૂપિયા બાદ કરીશું તો 315 જવાબ આવશે. એ રીતે છઠ્ઠામાં 313 જવાબ આવશે. રકમ સમજીને તમે ગણતરી કરજો. પછી સાતમામાં 328 જવાબ આવશે, આઠમામાં 58 જવાબ આવશે, નવમામાં 175 જવાબ આવશે અને 10મામાં 278 જવાબ આવશે. બાળ મિત્રો આગળ જોઈએ ચોથો પ્રશ્ન. તો ગણો અને બાદબાકી કરો. ખૂબ મજાના દાખલા છે. અહીં ત્રિકોણ આપેલું હોય તો આપણે ત્રિકોણને ગણી લેવાના કે કેટલા ત્રિકોણ છે. ચોરસ તો કેટલા ચોરસ છે ચિત્રમાં. સ્ટાર તો કેટલા સ્ટાર છે, બરાબર, તાળા. તો પહેલા આપણે આ ચિત્રનું ગણવાનું, પછી ઓછા કરીને આ બીજા ચિત્રનું ગણવાનું અને એનું નીચે લખવાનું અને આની બાદબાકી કરવાની રહેશે. જો એક હું તમને બતાવું એટલે આઈડિયા આવી જશે તમને. સૌથી પહેલાં આપણે અહીંયા એકમના અંકને જોઈ લઈએ. તો ત્રિકોણ, તો આમાં કેટલા ત્રિકોણ છે? તો 1 2 3 ને 4, એટલે અહીં 4 લખ્યા છે. પછી કેટલા ચોરસ છે? તો 1 2 3 4 5 6 ને 7. આ રીતે લીટી કરી દેવાની એટલે ગણેલું આપણને યાદ રહે, બરાબર, કે આને મેં ગણી લીધેલું છે ઓલરેડી. એ રીતે આ રીતે ટીક કરી દેવાનું કે મેં આને ગણ્યું છે, બરાબર. તો 7 છે અને સ્ટાર કેટલા છે? તો 1 જ છે, તો 1 લખ્યું છે. એ રીતે આમાં ગણતરી કરી લીધેલી છે કે ત્રિકોણ કેટલા છે? તો તમે ગણશો તો 4 ત્રિકોણ છે, 7 ચોરસ છે ને એક પણ સ્ટાર નથી એટલે એની જગ્યા પર શૂન્ય મૂક્યું છે. અને બાદબાકી 4માંથી 4 જાય તો 0, 7માંથી 7 જાય તો 0 અને 1માંથી 0 જાય તો 1. કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરો ને તો જવાબ શું આવે? એનો એ પાછો આવે, એટલે કે 1નો 1 આવે. એ રીતે બીજામાં પણ તમે ગણતરી કરીને લખજો તો જવાબ આવશે 297, ત્રીજામાં 216 અને ચોથા દાખલામાં 227 જવાબ આવશે. બાળ મિત્રો આગળ જોઈએ તો ઉદાહરણ મુજબ દાખલો સાચો છે કે નહીં તે આપણે ચકાસવાનું છે, બરાબર. તો અહીં સૌથી પહેલાં આપણે દાખલો શીખેલા જ છે અત્યારે આગળ, એ રીતે આપણે ગણતરી કરવાની છે. અહીં ઉદાહરણમાં આપણને આપેલું છે 8માં 6 જાય તો કેટલા આવે? તો કે 2 આવે છે. 7માંથી 3 જાય તો 4 આવે છે. 5માંથી 2 જાય તો 3 આવે છે, બરાબર. અને આ જે જવાબ આવ્યો એમાં આપણે 236ને ઉમેરો કરીએ છીએ, એટલે કે આ જે જવાબ આવ્યો આપણો નીચે જે જવાબ, એમાં આ જે છે આપણો એનો આપણે સરવાળો કરી લઈએ છીએ. તો શું આપણને આ મળે છે એવું આપણે જોવાનું છે. તો હા, આપણને એ મળે છે, તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે પણ તમે કરી શકો છો. અહીં તમારે જો હું તમને એક્ઝામ્પલમાં શીખવાડું છું, તમારે થોડી પ્રેક્ટિસ કરીને તમારી જાતે આ દાખલા ગણવાના. તો અહીં 7માંથી 3 જાય તો 4, 8માંથી 5 જાય તો 3 અને 3માંથી 2 જાય તો 1. આગળ તમને ગણતા આવડે છે બેટા. હવે તમારે શું કરવાનું? જે જવાબ આવ્યો ને 134, એમાં આ નીચેની સંખ્યાને ઉમેરી દેવાની, એટલે 253ને ઉમેરી દો. તો હવે ગણો તો 4 ને 3 7, 3 ને 5 8 ને 1 ને 2 3,
જો જોઈએ આ મળી ગઈ કે નહીં, આ જવાબ મળી ગયો ને 387, એટલે આપણો જવાબ સાચો છે એવું આપણે જાતે જ નક્કી કરી શકીએ છીએ. તે રીતે અહીં બધે જ તમારે એના જવાબને ચકાસી લેવાના, બરાબર. બીજામાં 121 છે તો તમારે 121 વત્તા 664 કરવાના. પછી આમાં 551 વત્તા 103 કરવાના, 242 વત્તા 244 કરવાના, 813 વત્તા 29 કરવાના, 327 વત્તા 256 કરવાના, 778 વત્તા 295 કરવાના, 119 વત્તા 286 કરવાના, 44 વત્તા 556, 142 વત્તા 287, 201 વત્તા 489. આ રીતે તમે કરશો તો જો તમે દાખલો સાચો ગણ્યો હોય તો તમારો જવાબ 100% આવી જ જશે. ત્યારબાદ આગળ જોઈએ, એ પણ મજાની એક પ્રવૃત્તિ છે જેનાથી તમારા સરવાળા બાદબાકી વધારે પાક્કા થશે. તો જે ખાનું ખાલી આપેલું હોય એમાં તમારે જવાબ લખવાનો છે. એક ઉદાહરણ આપેલું છે, ત્યારબાદ અહીં આપણે કરેલું છે. તો 20માંથી 25 બાદ કરીએ, અહીંયા ઓછા પાડ્યા છે તો 35 આવે. 35માં 25 ઉમેરો તો 60 આવે. 85માં 45 બાદ કરો તો 40 આવે. 55માં 45 ઉમેરો તો 110 આવે. ચિહ્ન પ્રમાણે આપણે ગણતરી કરી લેવાની. અહીં 70માં કઈ સંખ્યા ઉમેરીએ તો 100 આવે તો 30 જવાબ આવશે. અને 70 શામાંથી બાદ કરીએ તો 50 આવે. તો 120માંથી 70 બાદ કરીએ તો 50 આવે. એ રીતે અહીંયા 60 અને 60 આવશે. અહીંયા 100 અને 50 આવશે. અહીંયા 350 અને અહીં 250 આવશે. અહીં 330, અહીં 110 આવશે. અહીં 110 અને 210 આવશે. તો બાળ મિત્રો તમે સમજીને ગણતરી કરજો, આમ ઉતારો કરવાનો નહીં. ત્યારબાદ ખૂટતા સ્થાન આપણે પૂર્ણ કરવાના છે. આ પણ ખૂબ મજાની પ્રવૃત્તિ છે દાખલાની, જેથી તમને દાખલા ખૂબ સારી રીતે પાક્કા થઈ જશે. તો અહીં 2 છે અને સ્થાન ખાલી છે અને જવાબમાં 4 આપેલું છે. તો તમારે નક્કી કરવાનું કે અહીં કયો અંક આવશે. તો અહીંયા 4 જવાબ છે ને, એટલે અહીં 12 વધી લઈશું અને 12માંથી 8 જાય તો 4 આવશે. અને એ રીતે અહીં 3માંથી 1 જાય તો 2 આવશે. એ રીતે બીજામાં ખાનામાં 8, 2 અને અહીં 2 લખજો. તમારે સમજીને કરવાનું છે. 8માંથી 5 જાય તો 3 આવે. 6માંથી કેટલા જાય તો 3 આવે તો કે 3 જાય. અને કઈ સંખ્યામાંથી 1 જાય તો 4 આવે તો કે 5માંથી. એ રીતે સહેજ વિચારીને લખજો. એ રીતે આમાં 6 અને 1 અને અહીંયા 2, અહીંયા 3, અહીંયા 2 અને 2 આવશે. અહીંયા વડી લેવી પડશે, અહીંયા પણ વડી બાજુમાંથી લીધેલ છે, બરાબર. પછી અહીંયા 7 આવશે, અહીંયા 3 અને 2 આવશે. 6 અને 4 આવશે, અહીંયા નીચે 6 આવશે. 9, 8 આવશે અને આ ખાનામાં 8 આવશે. થોડુંક તમે પ્રેક્ટિસ કરજો બેટા, આ દાખલામાં પ્રેક્ટિસ વગર આ દાખલા નહીં આવડે. અહીં 8 આવશે, અહીં 9 આવશે અને અહીં 2 આવશે. 4, 6 અને 7 આવશે. આગળ 11માં દાખલામાં 13માંથી 7 જાય તો 6. અહીંયા 0 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 3 અને 7 આવશે. 2, 6 અને 9, 2, 9 અને 8, 4, 5 અને 3. એ રીતે પછી તમારે જોઈ લેવાનું કમ્પ્લીટ ગણતરી સાચી છે કે નહીં, એવું પણ જોતા રહેવાનું. અહીંયા 0, 7 અને અહીંયા 1, 4, 3 ને 5, 0, 5 અને અહીંયા 4, 7, 8 ને 4, 1, 5 ને 5. અહીં 2, 2 અને 9, 4, 9 અને 2. અહીં 0, 2 અને 9, 0, 1 અને 0, 6, 2 અને 4. આ રીતે આવશે. તમે સ્લેટ પેનમાં પ્રેક્ટિસ કરજો અને લખજો. ત્યારબાદ બાળ મિત્રો પેજ નંબર 97 ઉપર પોસ્ટ કાર્ડને ઘરના નંબર સુધી પહોંચાડવાનું છે અને જે નંબર આવે એમાં બોક્સ બનાવવાનું છે. એટલે નીચે આપણને સરવાળાના જે દાખલા આપેલા છે તે ગણીને બોક્સ બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે આટલા દાખલા જોઈ લઈએ, પછી એ રીતે બોક્સ તમારે શું કરવાનું, દાખલો ગણવાનો અને બોક્સ બનાવતા જવાનું, બરાબર. જો અહીં જોઈ શકો છો મેં 481, 471, 431, 473, 463, 443, 432, 433, 434, 454,
475, 455, 445, 435, 436, 477, 488, 478, 468, 458, 448, 489, 479, 459, 480, 470 ઉપર બોક્સ બનાવેલા છે. બોક્સ ક્યાંથી આવ્યા બાળ મિત્રો? કે આ બધા જે દાખલા આપેલા છે એની આપણે ગણતરી કરવાની છે. સહેલા છે, આપણે આગળ આવા દાખલા જોઈ ગયા છે. આ બાદબાકીનો દાખલો કરીએ અને 435 જવાબ આવે એટલે અહીંયા શોધીને 435 ઉપર બોક્સ બનાવવાનું એમ. એ રીતે 488 આવ્યો જવાબ તો 488 પર બોક્સ બનાવવાનું. આનો જવાબ 481 આવ્યો તો 481 પર પોસ્ટકાર્ડ આપવાનો એમ. એ પ્રમાણે તમને બાદબાકીના દાખલાની એક પ્રવૃત્તિમય પ્રેક્ટિસ કરાવવામાં આવી છે, જે ખૂબ સરસ છે. તમે સમજીને કરશો એટલે તમને મજા આવી જશે, બરાબર? તો આમાં 455 જવાબ આવશે, આમાં 478, 431, 445, 436, 471, 475, 470, 489, 463, 459, 433, 434, 486, 464 આ બધા અંકની ઉપર આપણે બોક્સ બનાવવાનું છે. 479, 448, 490, 454, 443, આનો સરવાળો 477, આનો સરવાળો 468, આની બાદબાકી 432, આનો સરવાળો 473 અને આની બાદબાકી 458. બાળ મિત્રો, અહીં સરવાળા અને બાદબાકીના દાખલા ભેગા આપેલા છે એટલે તમારે ચિહ્ન ખાસ જોવું અને પછી ગણતરી કરવી. આગળ જોઈએ તો ખૂટતી સંખ્યા લખો તો 120માં 20 ઉમેરો, 140 20 ઉમેરો, 160 20 ઉમેરો, 180 આવશે. અહીંયા 200, અહીંયા 220 આવશે. અહીંયા 890 છે, 100 ઓછા કરો એટલે 790, 100 ઓછા કરો 690, 100 ઓછા કરો 590, 100 ઓછા કરો 490, 100 ઓછા કરી દો એટલે 390 થશે. અહીં 50 ઉમેરો, 100 50 ઉમેરો 150 એટલે 150, બીજા 50 ઉમેરો એટલે 200, 50 ઉમેરો એટલે 250, 50 ઉમેરો એટલે 300, બરાબર? પહેલા તમારે પેટર્ન સમજી લેવાની બેટા. ધ્યાનથી જોવાનું કે આ પેટર્નમાં શું કહેવા માંગે છે. અહીં 125 છે તો 25 ઉમેરો 150 થાય, પાછા 25નો ઉમેરો કરો 175 થાય, 25 ઉમેરો 200 થાય, 25 ઉમેરો 225 થાય, બીજા 25 ઉમેરો 250 થશે. ઓકે, એ રીતે અહીં જોઈએ તો અહીં પહેલાં આ નથી આપેલું, આ આપેલું છે. તો 460 અને 440 વચ્ચે શું ડિફરન્સ છે? તો 460માંથી 20 ઓછા કર્યા છે. એ રીતે અહીં કઈ સંખ્યામાંથી 20 ઓછા કરીએ તો 460 આવે? તો 480 જવાબ આવશે. 440માંથી 20 ઓછા કરો તો 420 જવાબ આવશે. આ બગડો છે, બરાબર? એમાંથી 20 ઓછા કરો તો 400, એમાંથી 20 ઓછા કરો તો 380. એ રીતે 300માંથી 50 ઓછા કરો 250, 250માંથી 50 ઓછા કરો 200, 200માંથી 50 ઓછા કરો 150, 150માંથી 50 ઓછા કરો 100 અને 100માંથી 50 ઓછા કરો 50 જવાબ આવશે. એ રીતે સાતમું તો અહીંયા 800 છે ને અહીંયા 700 એટલે 100નો ડિફરન્સ છે, બરાબર? તો 800માં કેટલા ઉમેરે તો 100 આવે, કેટલા 100 ઉમેરીએ તો કેટલા આવે? તો કે 900, બરાબર? 900 પછી 100 ઓછા કરો એટલે 800, 100 ઓછા કરો એટલે 700, 100 ઓછા કરો એટલે 600, 100 ઓછા કરો 500, 100 ઓછા કરો 400, 100 ઓછા કરો 300 જવાબ આવશે. એ રીતના દાખલા આપેલા છે.